વિરામ બાદ સ્વાગત। અમદાવાદમાં ગ્રાહકને આવ્યું 6 લાખનું વીજ બિલ। સ્માર્ટ મીટરમાં 6,67,000નું વીજ બિલ આવ્યું। જૂના મીટરમાં 4 થી 5 હજાર જે વીજ બિલ આવતું હતું 15 મેના દિવસે બિલ ભર્યું છતાં 6 લાખ બિલ આવ્યું। પરિવારની માસિક આવક 20,000 છે અને બિલ 6 લાખ આવ્યું છે। નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીની આ ઘટના 6 લાખનું બિલ હાથમાં પકડતા જ જે પરિવાર છે તેની ઉપર चिंताना वादळो घेराई गया कि आखिरे आटलू मोटू बिल केवी रीते फटकारवामां आव्युं। थोड़ा दिवसों पहला वडोदराना एक ग्राहक ने 7 लाख जेटलू लाइट बिल आव्युं हतुं। आवी ज घटना अमदावादमां जे गायत्री ग्रीन विस्तारमां जे रहे छे 5मा माळे तेमने पण आ ज प्रकारનું બિલ જે છે તે આવ્યું છે। સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું અને ત્યારબાદ આ બિલ જે છે તે અંદાજિત 6,67,000નું બિલ જે છે તે આવ્યું છે અને આ પ્રકારનો મોબાઈલની અંદર તેમને મેસેજ જે છે તે પણ પ્રાપ્ત થયો છે અને એમાં આ પ્રકારનું શાપ દર્શાવવામાં આવે છે કે 6 લાખથી પણ વધારેનું લાઇટ બિલ આવ્યું હોય। જેમને લાઇટ બિલ આવ્યું છે તેમની સાથે વાત કરીશું। અગાઉ કેટલું બિલ આવતું હતું? યુજીવીસીએલ તમારે ત્યાં અહીંયા લખેલું છે। અગાઉ એવરેજ કેટલા રૂપિયાનું બિલ આવતું હતું અને આ બિલ ક્યારે આવ્યું? આ બિલ તો હમણાં 2 દિવસ પહેલાં આવ્યું। અમે 15 તારીખ લાસ્ટ બિલ ભર્યું। એના પછી રિચાર્જ બિલ પર 6,000 ભર્યું। એના પછી 6,67,000 બિલ આવતા આઘાતમાં આવી ગયા કેમ કે અત્યારે બિલ ભર્યું અને 15 દિવસમાં આટલું બિલ કેવી રીતે આવે? અમારા દર મહિના 3,000 2,500 એવું આવતું હતું। 2 મહિનાનું એ ગરમી ચાલે એટલે 6,000 બિલ આવે 2 મહિનાનું। તો આટલું 6,67,000 તો કેટલી મોટી વાત છે। અમે ક્યાંથી ભરવાના? આટલી તમારી ઇન્કમ પણ નથી। કેટલી ઇન્કમ છે કાકા તમારી? શું વ્યવસાય કરો છો ને આટલું લાઇટ બિલ આવ્યું છે એ શું કહેશો? સ્માર્ટ મીટરથી આવ્યું છે? ગાર્મેન્ટનો વ્યવસાય છે। 20-25 હજાર રૂપિયા સમથિંગ મહિને આવક છે અને હમણાં 6,500 રૂપિયા બિલ ભર્યું હતું 15 તારીખે। એ પછી ઓનલાઈન 6,000 રૂપિયા ભર્યા છે અને તે પછી આટલું બિલ આવ્યું છે। એટલે અમે લોકો તો આઘાતમાં આવી ગયા કે હમણાં 12,500 રૂપિયા ભર્યા ને તેમ છતાં પણ 6.5-7 લાખ રૂપિયા સમથિંગ બિલ આવ્યું। એટલે અમારે કરવું શું? આટલા પૈસા લાવવા ક્યાંથી? આ તો ઘર ગીરવે મૂકવાની વાત આવી જાય। એટલે આમાં કરવું શું અમારે? આ બિલ આવ્યું છે, મેસેજ આવ્યો છે, કોઈ અધિકારીને જાણ કરી છે, નથી કરી કે શું કર્યું છે? આજે અમે ફોન કરેલો એમને કીધું છે કે આજે બંધ છે, તમે મંડે આવજો તો અમે જોઈ લઈશું કંઈક અમારાથી કંઈ થશે તો અમે કરી આપીશું। અને બીજી વસ્તુ એમ છે, અમને એવું લાગે છે કે યુજીવીસીની પ્રિપેરેશન બરાબર નથી। સ્માર્ટ મીટર લગાવ્યા એની કોઈ નોટિફિકેશન નથી આપી અગાઉથી અને આવી રીતે લગાવ્યું છે એના પછી હેરાન જનતા થાય છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। 3 દિવસ સીધી રજૂઆત બાદ કોઈ નિરાકરણ ના આવતા ગઈકાલે મોડી સાંજના સ્થાનિકોએ રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા અને જીઈબીની ઓફિસથી નરોડા પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી। જોકે નરોડા સ્મશાન પાસે કેટલીક મહિલાઓએ રસ્તો રોકવાનો પ્રયત્ન કરતા અંતે પોલીસે તેમની અટકાયત કરવાની ફરજ પડી હતી। નરોડા જીઈબી ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતો હતો અને તે વિરોધને લઈને આપ જોઈ શકો છો જે સ્થાનિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ જ્યારે અહીં નરોડા સ્મશાન પાસે પહોંચ્યા હતા ત્યારે જે સ્મશાનના 4 રસ્તા પાસેનો જે રસ્તો છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં કેટલાક લોકો છે તેમના દ્વારા આ રોડ છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મહિલાઓ પણ આ રેલીની અંદર જોડાઈ હતી અને મહિલાઓ દ્વારા પણ આ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા મહિલાઓ અને જે રેલીમાં જોડાયેલા સ્થાનિકો છે તેઓની અટકાયત કરવામાં આવી હતી। મહત્વની બાબત તો એ છે કે છેલ્લા 3 દિવસથી આ તમામ સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા હતા। જીઈબીની ઓફિસ ખાતે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યારબાદ જે શુક્રવારે મોડી સાંજે તેઓ એક રેલી યોજી હતી અને રેલી સ્વરૂપે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નરોડા જે સ્મશાન પાસેનો રસ્તો છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન પોલીસ દ્વારા આ મહિલાઓ તેમજ લોકોની અટકાયત કરવામાં આવી છે। કારણ કે જ્યારે પણ રેલી સ્વરૂપે તેઓ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશન તરફ જવાની વાત કરી હતી પરંતુ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેઓએ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન આ બનાવ બન્યો હતો। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે મહિલાઓ છે તે મહિલાઓની પણ હાલમાં
અટકાયત કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ આ મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે. જોઈ શકો છો જે પ્રકારે અહીં જે વિઝ્યુઅલ જોવા મળી રહ્યા છે, મહિલાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને લોકોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકો છો દ્રશ્યની અંદર ખાસ કરીને જે આપ જોઈ શકો છો અહીં જે કેટલાક લોકો છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ આ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે પોલીસ દ્વારા હાલમાં આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. રેલી સ્વરૂપે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા. પોલીસ દ્વારા પણ તેઓને સપોર્ટ કરવામાં આવતો હતો. શાંતિથી તેઓ અહીંથી રેલી સ્વરૂપે પસાર થઈ રહ્યા હતા, પરંતુ અચાનક જ જ્યારે રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે પોલીસે તેઓની અટકાયત કરી હતી. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. ખેડાના નડિયાદમાં એમજીવીસીએલની કામગીરીથી નાગરિકો ત્રસ્ત થયા છે. રાત્રિના સમયે વારંવાર લાઇટો બંધ થતા લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રાત્રિ દરમિયાન લાઇટ જવાની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે, જેનું એમજીવીસીએલ દ્વારા કોઈ નિરાકરણ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક જ રાતમાં 6 વાર લાઇટો બંધ થતા લોકોએ રોષ ભરાઈને એમજીવીસીએલની કચેરી પર ઉમટીને એમજીવીસીએલ હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો. સવારે લોકોને નોકરી ધંધે જવાનું હોય અને આવી રીતે દિવસમાં 3-4 વખત લાઇટો જાય છે અને જેનું કોઈ નિરાકરણ નથી આવતું. 3 થી 4 વર્ષથી એવું કહેવામાં આવે છે કે અંડરગ્રાઉન્ડ થાય છે, અહીંયા પેલા ફોટા બતાવે છે કે અહીંયા સબસ્ટેશન થાય છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કોઈ મામૂલી બન્યા. ઓરેન્જ એલર્ટ એટલે કે 3 દિવસ છોતરા કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે. બીજી તરફ અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું. શુક્રવારે પણ સવારથી પરસેવો છોડાવતી ગરમી પડી, જ્યારે સૂર્યાસ્ત બાદ ચામડી દજાડતી ગરમીએ જનતાને અકળાવી નાખ્યા. सो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है. अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है. સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. આગ ઝરતી ગરમીથી લોકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સાથે સાથે પશુઓ પર પણ ગરમીની ભારે અસર પડી છે. ત્યારે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે. ભારે ગરમીના કારણે પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધનો ઘટાડો નોંધાયો છે. પશુપાલકોનું કહેવું છે કે આકરી ગરમીના કારણે પશુઓ ફેટવાળું દૂધ નથી આપી શકતા, જેના કારણે પશુપાલકોની આવક પર માઠી અસર પડી છે. તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ દૂધની આવકમાં ઘટાડો થયો. ઊંઝા તાલુકાના વણાગલા ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં 30 થી 50% સુધી ઘટાડો નોંધાયો છે. વણાગલા દૂધ ઉત્પાદન મંડળીની આવક શિયાળામાં 4800 થી 5000 લીટર દૂધની હતી, તેની સરખામણી ઉનાળામાં 3300 લીટર દૂધની આવક થઈ ગઈ છે. સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં 50000 લીટર જેટલી દૂધની આવક ઘટી છે. તો પંચમહાલ જિલ્લાના પશુપાલકો પર ઘેરાયું છે સફેદ સંકટ. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘોગંબાના